ગુરુવારે તુલસીમાં ચડાવી દો બસ આ એક ચીજ, માં લક્ષ્મી ખેંચાઈને તમારા ઘરે આવશે, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે। જય ચામુંડામાં, જય ખોડિયારમાં। જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા, તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો। તો મિત્રો, આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે, અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારા વિડીયો રોજ મળતા રહે। તો મિત્રો, ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ। તુલસીનો છોડ દરેકે ઘરના આંગણની શોભા હોય છે। કહેવામાં આવે છે કે તુલસીના છોડને ઘરમાં રાખવાથી હંમેશા માતા લક્ષ્મીનો વાસ થાય છે। હિન્દુ માન્યતાઓમાં પ્રાચીન કાળથી જ તુલસીના છોડને વિષ્ણુના પ્રિયના રૂપમાં પૂજવામાં આવે છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર વૃંદાના રૂપમાં તુલસી ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી। ધર્મગ્રંથો સિવાય વાસ્તુ વિજ્ઞાનમાં પણ તુલસીનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવેલ છે। તેમાં ઔષધીય ગુણ હોવાને લીધે તેને ચમત્કારિક છોડ પણ માનવામાં આવે છે। ગુરુવારનો દિવસ બૃહસ્પતિ ભગવાનની આરાધના માટે હોય છે। તેમની કૃપાથી વ્યક્તિના જીવનમાં બધા પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે। જે લોકો ઉપર વિષ્ણુજીનો હાથ હોય છે એવા લોકોના જીવનમાં ક્યારેય પણ કોઈ પરેશાની આવતી નથી। મિત્રો, જો ગુરુવારના દિવસે તુલસી સાથે જોડાયેલ અમુક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિનું નસીબ ચમકે ઉઠે છે। તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ। બૃહસ્પતિવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે, એટલા માટે આ દિવસે શ્રીહરિને પ્રસન્ન કરવા માટે તુલસીની પૂજા કરવામાં આવે છે। ગુરુવારના દિવસે સ્નાન કર્યા બાદ તુલસીમાં કાચું દૂધ અર્પિત કરવું જોઈએ। તે સિવાય સાંજના સમયે તુલસીના છોડની પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। જ્યોતિષમાં સાંજના સમયે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। માન્યતાઓ અનુસાર તુલસી પાસે દીવો પ્રગટાવવાથી દુષ્ટ શક્તિઓ દૂર થાય છે। આવું કરવાથી તુલસી માતા પ્રસન્ન થાય છે। તુલસીને માં લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવે છે, એટલા માટે તુલસીને પ્રસન્ન કરવાથી તમારા ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે છે અને ક્યારેય પણ ધનની કમી રહેતી નથી। તુલસીના છોડમાં પાણી અર્પિત કરવાને લઈને પણ લોકોની વચ્ચે ઘણા મંતવ્યો રહેલા હોય છે। અમે તમને જણાવી રહ્યા છીએ કે શાસ્ત્રો અનુસાર તુલસીના છોડમાં ક્યારે પાણી આપવું જોઈએ નહીં। તો મિત્રો, દરેક રવિવારે, એકાદશી તિથિ પર અને તે સિવાય સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના દિવસે તુલસીના છોડમાં પાણી આપવું જોઈએ નહીં। આ બધા દિવસો સિવાય સૂર્યાસ્ત બાદ તુલસીના પાન તોડવા જોઈએ નહીં। આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં ગરીબી આવી જાય છે। જો તમે કોઈ ખાસ કામ માટે ગુરુવારના દિવસે બહાર જઈ રહ્યા છો તો પોતાની સાથે પીળા રંગનો રૂમાલ જરૂરથી રાખવો જોઈએ। તેનાથી ભગવાન વિષ્ણુજીની કૃપા તમારી ઉપર રહેશે। તેનાથી તમને કાર્યમાં પણ સફળતા મળશે। ત્યારબાદ જો તમે લગ્ન માટે સંબંધ નક્કી કરવા જઈ રહ્યા છો તો ગુરુવારના દિવસે જવું જોઈએ અને ઘરેથી કોઈ પીળા રંગની મીઠાઈ ખાઈને નીકળવું જોઈએ। ગુરુવારના દિવસે બૃહસ્પતિ ભગવાનને પીળા રંગના ફૂલ અને કેવડાનું અત્તર ચડાવો। આવું કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશહાલી આવે છે। બૃહસ્પતિ ભગવાનને ગુરુવારના દિવસે બેસનનો હલવો ચડાવવાથી તેઓ પ્રસન્ન થાય છે। તેનાથી તમારા સંબંધોમાં પણ મીઠાશ વધે છે। શાસ્ત્રો અનુસાર જો તમે કોઈ નવા કામની શરૂઆત કરવા જઈ રહ્યા છો તો ગુરુવારના દિવસે પોતાના ખિસ્સામાં થોડી ચણાની દાળ રાખી લેવી। તેનાથી તમારા કામની શરૂઆત સારી થાય છે।
બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવા માટે ગુરુવારના દિવસે ગરીબોને પીળા રંગના અનાજનું દાન કરો. તેનાથી ઘરમાં ક્યારેય પણ અન્ન અને ધનની કમી રહેશે નહીં. ગુરુવારના દિવસે સ્નાન કરતા સમયે પાણીમાં ચપટી હળદર ઉમેરીને સ્નાન કરવું જોઈએ. આવું કરવાથી ભાગ્ય ચમકે ઉઠે છે. ગુરુવારે કોઈની પાસેથી ઉધાર ન લેવું. જો તમે આવું કરો છો તો તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ બગડી શકે છે અને તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. જો તમે ગુરુવારે વ્રત રાખો છો તો આ દિવસે સત્યનારાયણની વ્રત કથા અવશ્ય સાંભળો. શાસ્ત્રો અનુસાર ગુરુવારના દિવસે મહિલાઓનું વાળ ધોવું શુભ નથી મનાતું, કારણ કે મહિલાઓની કુંડળીમાં બૃહસ્પતિ તેના પતિ અને સંતાનનો કારક હોય છે, જે કારણે બંનેના જીવન પર અસર પડે છે. મહિલાઓના વાળ ધોવાથી ગુરુ કમજોર થાય છે, તેનાથી શુભ પ્રભાવમાં પણ કમી આવે છે. ગુરુવારના દિવસે મહિલાઓના વાળ ધોવાથી બૃહસ્પતિ કમજોર થાય છે. ગુરુ ગ્રહને બળવાન બનાવવા માટે દર ગુરુવારે તમારા કાંડા કે ગરદન પર હળદરનું નાનું તિલક લગાવો. આમ કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન થશે, તેમજ વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળશે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.